आचार्य पीठाधीश्वर पूज्यपाद 108 श्री द्वारकेश लालजी महाराज श्रीना चरणों में दंडवत प्रणाम। समस्त हरियाणी परिवार ए हरियाणी परिवारनी आ समस्त हरियाणी जे 7 दिवस में हती एना करता और खिली है। एक बार हरियाणी परिवार माटे एटला माटे के घणा लोको एम कहता होय कि श्रीमद भागवत कथा तो पितृओ पाछळ थती होय, एवुं होय नहीं। अरे खरेखर तमारा पितृओ तृप्त थई गया तो ज तो तमे भागवत कथा करावी शको छो, एना माटे नथी ने। ज्यारे आचार्य पीठ पर समर्थ गुरु आपणने प्राप्त थया होय, पूज्य द्वारकेश लालजी महाराज श्री विषे कई कहेवुं ए सूर्यने दीप दर्शन बराबर छे। आप बधा ज जाणो छो, आपनी एवी सृष्टि छे ने प्रत्येक वैष्णव आपने चरणे शरणे आवी अने जीवनનું मार्गदर्शन पामतो रहे छे। अने आप श्री एवी दिव्य कृपा करीने 7 दिवस सुधी अत्रे उपस्थित एक पण वैष्णव पोतानुं स्थान छोड़वा तैयार नहीं हतो। क्यारेक 7, क्यारेक 7:30, क्यारेक 8:30 वैष्णव अहींया बेसता हता। अने आ परिवार उपर आपनी एवी सुंदर कृपा थई। अने मैं तो एवुं पण मार्क कर्युं, हरियाणी परिवारने खास कहूं कि 7 दिवस दरमियान भागवत कथामां जेटला पण शब्दों आव्या अने तमारा परिवारना जे पण नाम छे ने एमांथी बाकात नथी। तो कंईक नानकड़ुं एवुं लख्युं छे कि आ परिवार पर 7 दिवसमां परमात्मा पूर्ण ब्रह्म रमापति नट नटेश्वर सर्व ऋतुना राजा राज राजेश्वर नी कृपानी लाणी थई छे। श्रीमद भागवतजीना अगाध सिंधु ने बिंदु मात्र थी पान करनारा जीवोनो जय हो, जय हो। आ 7 दिवसमां जगतना नाथ जगदीश्वरनी अनुकंपाथी एनी कृपानी मेहंदी हीना ए दरेकने हस्तगत थई छे। आ रास रासेश्वर एज योगेश्वरनी अप्रतिम करुणा पण अहीं वही छे। ए कृपानिधि मनमोहन कृष्णना जाने साक्षात दर्शन थया छे अने अंते हृदय एवं पुलकित थयुं अने आँखों पण झीलमिल थवा लागी छे। तो आ 7 दिवस दरमियान मात्र ने मात्र आप श्रीनी कृपाथी ज बधुं प्राप्त छे। तो अत्रे उपस्थित वैष्णवोने हूँ विनंती करीश अने मने आशा है, विश्वास है कि आप पोताना स्थानने नहीं छोड़ो। जे परिवार द्वारा आ सगळुं आयोजन थयुं ने एमां जेटला पण लोको जोड़ाया छे, खड़े पगे उभा रहीने जेमणे सेवा आपी छे अने जो ए लोको અહીં આવીને પૂજ્યશ્રીના આશીર્વાદ એમને પ્રાપ્ત ન થાય તો આપણે કૃતજ્ઞ કહેવાઈએ। તો થોડી વાર માટે પોતાના સ્થાનને શોભાવી રાખશો। સૌ પ્રથમ આ પરિવારમાંથી આભાર વ્યક્ત અથવા તો હૃદયગત જે ભાવો છે એને પ્રગટ કરવા માટે હું સૌ પ્રથમ બિંદુબેન હરિયાણીને અહીંયા આમંત્રિત કરીશ કે તેઓ આવી અને પોતાના ભાવ અહીં પ્રગટ કરશે। દરેક વૈષ્ણવ પોતાનું સ્થાન શોભાવી રાખશો। પૂજ્યશ્રી આજ્ઞા કરીએ પ્રમાણે આપણે અંતિમ દિવસની આરતી કરીને જ અહીંયાથી જઈશું। પૂજ્ય મહાશ્રી મહારાજનું હું અહીંયા દંડવટ સાથે પ્રણામ કરું છું। શાસ્ત્રીજી બિરેનભાઈ તથા પોથી ઉપર બિરાજમાન દરેક શાસ્ત્રીજીનું અમે વંદન કરીએ છીએ। પપ્પા મમ્મી અમારા સૌના જય શ્રી કૃષ્ણ। અમારા શુભ પ્રસંગ ઉપર આપ સૌ હાજરી આપી દરેક વૈષ્ણવોને હું બિંદુ હરિયાણી, આદરણીય રાજુભાઈ, રીતુભાભી, જયેશ, યોગેશભાઈ અને પ્રિય જગદીશજીના તરફથી હું આપ સૌનું બહુ આભાર માનું છું। પૂજ્યશ્રીએ આપણે છેલ્લા 7 દિવસમાં ઘણીવાર ઘણા ઉદાહરણો સાથે હજી હમણાં થોડીવાર પહેલાં જ પણ આપને કહ્યું કે માતા પિતા અને ગુરુનું સ્થાન આપણી જિંદગીમાં કેટલું ઊંચું, ઘડતરમાં કેટલું જરૂરી છે। આ ત્રણેય વ્યક્તિત્વને અમે 7 દિવસ સાથે માણી એનો અનુભવ કર્યો। એ અમારા માટે બહુ યાદગાર દિવસ રહેશે એવા અમારા તમને બધાને વચન છે। ચતુર્થ દિવસે
પૂજ્યશ્રીએ એક બહુ જ સરસ ઉદાહરણ આપ્યું હતું. અમુક લોકો કદાચ નહીં હોય તો હું જસ્ટ એને બીજી વાર રિપીટ કરવા માગું છું. સ્વામી વિવેકાનંદ જ્યારે વિશ્વ ધર્મ પરિષદથી પાછા આવ્યા ત્યારે રાજા એનો રથ ખેંચી રહ્યા હતા, જ્યારે એને ઇન્ડિયામાં સન્માન કરવામાં આવ્યું ત્યારે. અને કોઈકે સ્વામી વિવેકાનંદને પૂછ્યું કે આ તમારો રથ રાજા કેમ ખેંચી રહ્યો છે? ત્યારે વિવેકાનંદજીએ બહુ જ સરસ જવાબ આપ્યો હતો કે આ રાજા સ્વામી વિવેકાનંદનો રથ નથી ખેંચી રહ્યો, એ સંસ્કાર અને ધર્મનો રથ ખેંચી રહ્યો છે. એ જ સંસ્કાર અને એ જ ધર્મ ને અમે આજે કથા વચનથી, પૂજ્યશ્રીના કંઠથી અને સત્સંગથી, આપ સૌના સત્સંગથી મનોરથ અમે ખેંચવા આગળ વધાવી રહ્યા છે અમારા પરિવાર માટે, કે જેથી કરીને અમારી નેક્સ્ટ જનરેશન એને અનુભવને આગળ વધાવી શકે. અમારું માનવું છે અનુભવ લીધા હશે તો એમાં વ્યાજની જેમ વધારો થશે. વસ્તુઓ લીધી હશે તો જસ્ટ ઘસારો જ થવાનો છે. આ અનુભવને વ્યાજની જેમ વધારી નિધિ, દર્શ, કૃષ્ણા અને ઝીલ એને સંસ્કાર, કર્મ અને ભક્તિથી આગળ વધારે એવી આશા રાખીએ છીએ અને એ અમારું એમનામાં ઇન્વેસ્ટમેન્ટ રહેશે. પૂજ્યશ્રીએ અહીંયા આવીને અમારો જે વૈભવ વધાર્યો છે, જે આ મનોરથને વૈભવથી અમારા પરિવાર ઉપર જે એમને કૃપા કરી છે, તેવી જ કૃપા અહીં ઉપસ્થિત ઘણા વોલન્ટિયર્સે પણ કરી છે અને અમારો વૈભવમાં વધારો કર્યો છે. હું બધાના નામ લઈશ તો બહુ લાંબો સમય લઈશ, એના કરતાં હું બસ એટલું જ કહેવા માગું છું કે હું આજે એનો આભાર નહીં માનું. આભાર માનીએ તો એના ઋણમાંથી મુક્ત થઈ જવાય. પણ એવી આશા રાખું છું કે ભવિષ્યમાં અમે ક્યારે પણ એમના વોલન્ટિયર બની શકીએ એવી આશા રાખું છું. અને એ અમારો તમારા ઉપર એક મોટો ઋણ રહેશે. તો ગમે ત્યારે અમને યાદ કરશો. અંતમાં હું મમ્મી પપ્પાને આભાર માનીશ કે તેઓએ અમને જે સંસ્કાર આપ્યા છે, કે જેનાથી અમે આ પ્રેરિત થયા છીએ અને આ અમને મોકો માણવા મળ્યો છે, એ અમે એના ઋણ અમારા ઉપર હંમેશા રહેશે. આ સાથે હું તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે, 7 દિવસ જે પોતાના જિંદગીના 7 દિવસ અમારી આ મનોરથને સક્સેસફુલ બનાવવા માટે કાઢ્યા છે, હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ બિંદુ ભાભી. પ્રથમ દિવસે એમને એવું લાગતું હતું કે આ શ્રીમદ ભાગવતજીની અગાધ ભાષા કેમ ખબર પડે. અભ્યાસ અર્થે, વ્યવસાય અર્થે સતત અમેરિકા જ રહેતા હતા અને છતાંય અહીંયા 7 દિવસ કથા સાંભળી છે. પણ ગુજરાતીઓનું એક સારું છે, જ્યાં પણ જાય ને ગુજરાત અને ગુજરાતીઓને ભૂલે નહીં. કે તારા નામનો ટહુકો હજી મેં છાતીમાં રાખ્યો છે. આ પ્રત્યેક ગુજરાતીઓને સમર્પિત. તારા નામનો ટહુકો હજી મેં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. ભૂસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે. મારા કેશ, નખ અને ચર્મને રંગાવા દીધા. મારા કેશ, નખ અને ચર્મને રંગાવા દીધા ભલે, પણ મારા હૃદયનો ધબકાર હજી મેં ગુજરાતીમાં રાખ્યો છે. તો આગળ જયેશભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ પોતાના હૃદગત ભાવો અત્રે પ્રગટ કરશે. તો જયેશભાઈને વિનંતી કરું, આપ આવો. વિરેનભાઈ, પૂજ્ય અને કીર્તિ મંડળ, અહીંયા પધારેલા બિરાજેલા બધા શાસ્ત્રીઓ, આપણે બધાને ખૂબ ખૂબ વંદન. આપ સૌ પરિવારજનો અને વાલા મહેમાનો, આપને મારા જય શ્રી કૃષ્ણ છે.
આપણે છેલ્લા 7 દિવસમાં ભાગવતજીનું જે ઉમળકાથી રસપાન કર્યું છે ને એવું લાગે છે કે આ રસપાન એ જીવનનો એક મોટામાં મોટો અનુષ્ઠાન આપણે સૌએ સાથે કર્યો છે. અને 7 દિવસ રસપાન કર્યા પછી એવું લાગે છે કે ભાગવતજીને સાંભળવા, સમજવા અને ઉતારવા માટે એક જીવન પણ ઓછું પડે. અને જે રીતે આપણને પૂજ્ય જે શ્રીએ સહજતાથી અને સરળતાથી એનું કથા રસપાન કરાવ્યું, એના માટે આપણે બધા એનો કોઈ પણ આભાર માનીએ એ પણ ઓછો છે. સો ધન્યવાદ. હવે આપણે જાણ્યું કે પરીક્ષિત રાજા પાસે જીવનના 7 જ દિવસો હતા. આ 7 દિવસનો એમણે જે રીતે ભાગવતજીની શ્રવણ અને અંદર ઉતારવા માટે જે એમની ધગશ હતી, એનાથી એમણે જીવનમાં જે જોઈતું હતું એ તો પ્રાપ્ત કરી લીધું. એમણે મૃત્યુદાન પ્રાપ્ત નથી કર્યું, પણ એમણે જીવનનું અમૂલ્ય રહસ્ય પ્રાપ્ત કરી લીધું છે. એમને મુક્તિ પ્રાપ્ત કરી છે. મુક્તિ ભયથી, માયાથી, અજ્ઞાનતાથી. અને જે રીતે આપણે બધા જે ડિટેલમાં આપણે દ્રષ્ટાંતો સાંભળ્યા, જે આપણને કીધા ભાગવતજીના, એને આપણી દૈનિક જીવનની કડીઓ સાથે જો જોડી દઈએ આપણે, તો ખરેખર મને એવું લાગે છે કે આપણી મુસાફરી ભગવાનને પામવાની અને ભય, અજ્ઞાનતાથી મુક્તિની યાત્રા શરૂ થઈ ગઈ છે. ભાગવતજીના 7 દિવસ એટલીસ્ટ આઈ ફીલ કે મેં ઘણા બધાની સાથે જીવનમાં પહેલી વખત 7 દિવસો સાથે જ વિચાર્યા છે. આપણે બધાએ મનથી, તનથી અને આ કથા શ્રવણથી. અને આપણે જાણ્યું છે કે ભાગવતજી એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગ્રંથ છે અને એ પરમ સત્ય છે. અને પરમ સત્ય આપણને ખરેખર હૃદયથી અને સમજણથી બંનેથી આપણને જ્ઞાન આપ્યું છે. આ પરમ સત્ય જે આપણે સાંભળ્યું કે જો એને આપણે એનો નાનોમાં નાનો પણ આપણે એનો જીવનમાં અનુકૂળ આવે એટલું જો એને ઉતારીએ તો આ જીવન સફળ થઈ જશે. હવે જે પણ અહીંયા આપણે સાંભળ્યું એમાં પ્રભુજીના આશીર્વાદ અને આપ સૌનો સથવાર ના હોય તો આ શક્ય બની જ ન શકે. તો એ માટે આપ સૌનો ખરેખર અમે મનથી અને તનથી આભાર માની રહ્યા છીએ. અને છેલ્લે એક સરસ પંક્તિઓ છે જે હું વાંચવા માગું છું આપની સમક્ષ. આપણે જાણ્યું કે ભગવાનને માળવાના ઘણા રસ્તાઓ છે. એમાંનો સૌથી ઉત્તમ માર્ગ ભક્તિ માર્ગ છે. અને લખ્યું છે અને આપણે સમજ્યા કે ભક્તિ પ્રેમ છે.
અને પ્રેમ આપણામાં જો અનંતતાથી વહે ત્યારે મનુષ્ય સાધુત્વને પામે છે. શરીર એક મંદિર બની જાય છે અને હૃદય ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે. તો ભક્તિ માર્ગનો આ જે લાવો આપણે સાંભળ્યો, જો એને આપણે બધા પ્રાર્થના કરીએ કે આપણને એ ખરેખર ભક્તિથી આપણને આશીર્વાદ મળે તો આપણે ભક્તિમય જીવન જીવી શકીએ એવી આશા રાખું છું. અને જો અમારી કોઈ પણ ભૂલ થઈ હોય આ 7 દિવસમાં તો અમને ક્ષમા કરજો. આપ સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ખૂબ જ અલ્પ સમયમાં સઘળો કાર્યક્રમ જગદીશભાઈને કહીશ અહીંયા આવે લિસ્ટ લઈને. 7 દિવસ દરમિયાન આ ખૂબ સુંદર રીતની સુવિધા સાચવવામાં આપ સર્વને ખૂબ સગવડતાથી કથા શ્રવણ કરવા મળે એ હેતુ ઘણાનો સાથ સહકાર રહ્યો છે. તો એ દરેકને આશીર્વાદ માટે અહીંયા અમે આમંત્રિત કરીશું. બધાનું સન્માન થાય પહેલાં કેવું છે કે અમારા બિરેનભાઈ શાસ્ત્રીજી કે જેમણે આટલા સુંદર રીતે આ સત્સંગનું સંચાલન પણ કર્યું, મંત્ર દ્વારા પ્રભુને પ્રસન્ન પણ કર્યા અને સુંદર સ્વરોથી આખા વાતાવરણને લૌકિક બનાવ્યું. એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ. અમારા ભરતભાઈ જે રાજકોટના જ છે, 3 પેઢીથી એમનો આખો પરિવાર કીર્તનની સેવામાં રહે છે. એવા ભરતભાઈ માટે પણ એકવાર તાળીઓ. અને તબલા પર અમારા તબલા નવાજ મિતેશભાઈ, ઓક્ટોપેડ પર જયેશભાઈ શુક્લા, ઓર્ગન પણ શશી, અને બધા જ એમના માટે એકવાર. આખી અમારી ટીમ અને રાકેશભાઈ જેમણે ચોખ્ખો અવાજ આ બધા સુધી પહોંચાડ્યા. કે અમારી આ બહુ સુંદર ટીમ છે. દરેક કાર્યક્રમ અમારી સાથે જ હોય છે ને એકબીજા વગર બધા અધૂરા છે. તો એ બધાને પણ હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપું. અને ફરીથી હરિયાણી પરિવાર માટે એટલું જ કે જે મારા નટુ કાકાના 4 દીકરાઓ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન અને 4 સંસ્કારી પુત્ર વધુઓ પરિવારમાં જે સંપ અને પ્રેમનું દર્શન કર્યું, બસ એ જ રીતે ઠાકોરજી સમગ્ર પરિવાર પર કૃપા વર્ષન કરે. પ્રેમ, એકાત્મતા અને આત્મીયતાથી આખો પરિવાર જોડાઈને રહે અને પ્રભુની ભક્તિમાં સદા તત્પર રહે. શ્રી વલ્લભાધીશ કી. હવે જેના પણ નામ અહીંયાથી બોલાય તેઓ સત્વરે વિના વિલંબે આચાર્યપીઠ પાસે આવશો. કૌશિકભાઈ તથા જાગૃતિબેન પટેલ, હિતેશકુમાર ભજવાણી, પ્રતાપભાઈ કોટક, ચેતનભાઈ ગણાત્રા જયંબે મંડપ સર્વિસ તરફથી, કિરણભાઈ તથા રાજભાઈ ગેલેક્સી કેટરર તરફથી, દંડક દાદા, બાળાભાઈ સખિયા, કિશોરભાઈ સખિયા. હા, જેના નામ અહીંયાથી બોલાયા તેઓ જરા સત્વરે આચાર્યપીઠ પાસે આવશો પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરવા. આપણે જો થોડીક આપણા હાથને નાનકડી કસરત આપીશું, તો સમજદાર છો, વાંધો નહીં. ચંપારન ધામ હવેલીથી ગોરધનભાઈ, મેહુલભાઈ બુદ્ધદેવ તેઓ અત્રે ઉપસ્થિત હોય, અત્રે પધારશો. ડ્રીમ સ્ટુડિયો મિતેશભાઈના ગ્રુપમાંથી ના કોઈ એક મેમ્બર આવી અને ઉતરે ઉપસ્થિત હોય તો રાજુભાઈ તમે આવો કેમેરો બાજુમાં મૂકીને. પૂજ્યશ્રીના આશીર્વાદ.
અને હું અહીંયા જે પ્રતિદિન સફાઈ કરે છે એ બધા ગ્રુપને બોલાવીશ. રામ પડિયાર, સીમા પડિયાર, કેશવ પડિયાર, કૃષ્ણા પડિયાર, ધનસિંહ તવા, પૂરન તવર, ભરત પરાજુતિ, જનક પડિયાર. પાંચથી 11 જાન્યુઆરી પુનઃ આવો દિવ્ય લાભ લેવા વૈષ્ણવને વધાઈ છે. પૂજ્યપાદ શ્રી દ્વારકેશ બાવાની પુનઃ 5 થી 11 જાન્યુઆરી પાછી રાજકોટમાં કથા છે. પત્રિકામાં એડ્રેસ વગેરે છે, આપણને પ્રાપ્ત થશે. બાબુભાઈ ઉંદવાળા અત્યારે ઉપસ્થિત હોય તો પધારશો. આ છોકરાઓ જે પૂજ્યશ્રીના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે એના માટે આપણે જોરદાર તાલી વગાડીશું. તમે 7 દિવસથી અહીંયા જે રોકાયા છે ને બધી પ્રકારની વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો એ આ છોકરાઓને આભારી છે. જનરલી આપણે એવા લોકોને ભૂલી જતા હોય કે જેનો સૌથી વધારે સપોર્ટ હોય, જનરલી એવું થતું હોય, પણ આ આપણા લિસ્ટની બહાર નથી. બધા છોકરાઓએ બહુ જ મહેનત કરી છે. કાલે તમે તો બધા ફૂલફાગ રસિયા કરીને આખું વાતાવરણ અહીંયા આખો બગીચો બનાવીને ગયા હતા. સવારે આવ્યા ત્યારે તમને પ્લેન જોવા મળ્યું. આ છોકરાઓની 4 કલાકની મહેનત છે. એક કથામાં મને એટલે આવું કહેવું યોગ્ય લાગે છે. એક કથામાં આવું બન્યું હતું અને હાઉસકીપિંગવાળા 4-5 છોકરાઓ હતા અને છેલ્લે એટલું જ કહ્યું કે શાસ્ત્રીજી શું અમે ભાગવતજીને વંદન કરવા જઈ શકીએ? અમે ત્યાં સ્પર્શ કરી શકીએ? અને એ સમયે મારી આંખો પણ ભીની થઈ ગઈ. ત્યારે મારે કહેવું પડ્યું હતું માઇકમાં કે ખરેખર જે ઉપર આવીને આશીર્વાદ લઈ ગયા એને તો બધાએ જોયા, પણ તમને ભલે નથી મળ્યા પણ તમને ઠાકોરજીએ જોયા છે, ઘણી કૃપા કરશે. તો જાણતે અજાણતે ઘણા આવા લોકોએ મહેનત કરી છે. તો એ બધાને સાધુવાદ છે. હવે જે નામ બોલાય તેઓ સત્વરે આવી અને પૂજ્યશ્રીની આશીર્વાદ લઈને સાથે જે પરિવાર દ્વારા મોમેન્ટો બનાવ્યો છે તે ગ્રહણ કરશો. હરિયાણી પરિવાર શ્રીમદ ભાગવત સપ્તાહ કમિટી સૌ પ્રથમ પૂજ્યપાદ શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને મોમેન્ટો અર્પણ કરશે. એ પછી બધા ધ્યાનથી નામ સાંભળશો. મુકુંદભાઈ સેજપાલ, શ્રી બિરેનભાઈ શાસ્ત્રી એ પણ પ્રાપ્ત કરશે. મુકુંદભાઈ સેજપાલ, આ બધી શ્રીમદ ભાગવત સપ્તાહની કમિટી છે. વિપુલભાઈ જોબનપુત્રા, સંજયભાઈ સેજપાલ અને સાગરભાઈ સેજપાલ. આ સંજય અને સાગરના જે નામ બોલાયા છે એ લોકોએ ઘણા વૈષ્ણવો કદાચ એવું હશે કે આ ભાઈ અંદર કેમ નથી જવા દેતા. તો જે પણ વૈષ્ણવ એમના માટે હૃદયમાં એવો ભાવ રાખ્યો તો ન રાખતા એક વ્યવસ્થાના ભાગ રૂપે એમને કહેવામાં આવ્યું હતું
જગ્યા હોય એટલા વૈષ્ણવને આવવા દેજો. તો એ ભાઈને કોઈ નજરઅંદાજ કરજો, એમ ગણતા નહીં. સંજયભાઈ ને સાગરભાઈ. રવિ સેજપાલ, ગૌરવભાઈ સેજપાલ, હર્ષદભાઈ સેજપાલ, જીતુભાઈ હરિયાણી, વિજયભાઈ હરિયાણી, હિતેનભાઈ મહેતા, જીતુભાઈ ચોટલિયા, અને જે મુમેન્ટો પ્રાપ્ત અહીંયા કરે છે તેઓ કૃપા કરીને પાછળની સાઈડ ઊભા રહેજો, એમનો એક ગ્રુપ ફોટો લેવો છે. હિતેનભાઈ મહેતા, જીતુભાઈ ચોટલિયા, રાજુભાઈ માંડલિયા, ચેતનભાઈ માંડલિયા, મિતેશભાઈ રાનપરા, રવિભાઈ ઠકરાળા, શીતલકુમાર માણેક, મૌલિકભાઈ ઉનડકટ, નિલેશભાઈ ખત્રી, દીપેશભાઈ કથરાણી, દિનેશભાઈ વજાણી, દિનેશભાઈ વજાણી તથા વિજયભાઈ વજાણી, કેતનભાઈ વજાણી, નિલેશભાઈ ખેતાણી. આ એક નામ ઇંગ્લિશમાં હતું ને મને આવડતું નથી, એટલે જરા અટકમાં હોય તો મને છટકવા દેજો, કઈ તકલીફ હોય તો. નિલેશભાઈ ખેતાણી, દિનેશભાઈ વજાણી, વિજયભાઈ વજાણી, કેતનભાઈ વજાણી, હિતેશભાઈ વજાણી, પંકજ કુમાર, દેવાંગ કુમાર, સંજિલભાઈ ધિયા, ભવદીભાઈ કામદાર, શાલીન સિદ્ધપુરા, ગૌતમભાઈ મેઘાણી, સુકેતુભાઈ બદાણી, મેહુલભાઈ શેઠ, હર્ષભાઈ સેજપાલ, પ્રેમભાઈ મહેતા, ભૂષણભાઈ માણેક, જયેન્દ્રભાઈ ઝાલા. રાજુભાઈ માંડલિયા, ચેતનભાઈ માંડલિયા, જીતુભાઈ ચોટલિયા, હિતેશભાઈ રાનપરા, તાલી પાડજો, એમાં કંઈ લાગતું નથી. અને સરકારે જાહેરાત કરી છે, એમાં કોઈ પ્રકારનો ટેક્સ નહીં લાગે, કોઈ પેનલ્ટી નહીં. હા, તાલી પાડજો. ભાઈ રાજુ, આવજો આ બાજુ. ક્યાં ગયા? મોર બની થનગાટ કરે. સારું, એમની અનુકૂળતા આવી જશે. સાથે જ અમારા બધા જ સાથી કલાકારો, મિતેશભાઈ ભાવસાર તબલા પર, જયેશભાઈ શુક્લ, ભરતભાઈ દિણોજા, શશિકાંતભાઈ સાધુ, રવિભાઈ ઠકરાળ, અને
સામાન્ય એવો નિયમ છે, વૈષ્ણવ ધ્યાન રાખે કે ભાગવત સપ્તાહ જ્યારે થાય ને આખી કદાચ ન થાય, પણ એના માટે મૂળ ભાગવતજીનું પારાયણ, જે 18,000 શ્લોકોનું મૂળ પારાયણ, એ પારાયણ અને સવારે તમે પૂજામાં આવો એની પહેલાં સવારે 6 વાગ્યાથી જેનું પ્રારંભ કાર્યનો થઈ જાય એવા બધા જ ભૂદેવો માટે આપણે એકવાર જોરદાર તાલી પાડીશું. અને દરેકને હું વિનંતી કરીશ કે તેઓ પૂજ્યશ્રી પાસે આવીને મોમેન્ટો પ્રાપ્ત કરે. સુનિલભાઈ શાસ્ત્રીજી, સુનિલભાઈ શાસ્ત્રી સંસ્કૃતમાં MA BEd છે અને જે લોકો રોજ પૂજામાં બેસતા હતા પરિવારને, એ લોકોએ જોયું છે એમનું કામ. સવારથી 6 વાગ્યાથી ને રાતના 9-10 વાગ્યા સુધી મહેનત હોય છે. નરેશભાઈ જોશી, ઉદયભાઈ ત્રિવેદી, રોનકભાઈ ગોર અને શ્રી નિલેશભાઈ, રાકેશભાઈ ત્રિવેદી, શ્રી હિતેન્દ્રભાઈ મહેતા, શ્રી ભૂપેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ જો અત્યારે ઉપસ્થિત હોય તો બસ આ એક ફોટો લેવાય એટલે તુરંત આપણે આરતી કરીએ છીએ. ચાલો, આ સુંદર ગ્રુપનો ફોટો પડે છે, કોઈ અવાજ ના કરતા હો, ફોટો પડે. બોલ શ્રી વલ્લભાધીશ, બધાના મોઢા હસતા. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. બસ હવે બધા પોતાના સ્થાન પર આવી જઈશું. મનોરથી, સમસ્ત મનોરથી પરિવાર, હરિયાણી પરિવાર આજે સપ્તમ દિવસની અંતિમ આરતીમાં જોડાશે. અમારા ઘરના જે પણ ભૂલકાઓ, જે આર્ટિસ્ટ બન્યા હતા અહીંયા, મેકઅપ મેને અમારા નિલેશભાઈએ જે છબીમાં જે પાત્રો બનાવ્યા હતા, માધવીબેન દત્તાણી, રિયાબેન તથા રિંકીબેન દત્તાણી, મિતેશભાઈ રાનપરા, જે મહાપ્રભુજીનું પાત્ર ભજવી ચૂક્યા છે, રાહુલભાઈ ચોટલિયા, જેમણે પ્રહલાદજીનું પાત્ર ભજવ્યું હતું, મોર નું પાત્ર જે ભજવ્યું હતું, સુદામાનું પાત્ર ભજવ્યું હતું એવા રાજુભાઈ માંડલિયા, દ્વારિકાધીશ નું પાત્ર ભજવ્યું હતું ઋતુ વજાણી, કૃષ્ણા જે બન્યા હતા રિદ્ધિબેન માંડલિયા. આજે ઉપસ્થિત હોય તેઓ સત્વરે આવી જજો. હમણાં એક 5 મિનિટ વૈષ્ણવને વિનંતી, હમણાં વંદન કરવા નહીં આવશો.
વામનજીમાં પણ વામનજીમાં હનુમાનજીમાં જય રૂપારેલિયા, શુભમ વસાણી, યશવી વજાણી, નંદ બાબા બન્યા હતા, યશ જોબન પુત્રા તથા દ્વારિકાધીશ કૃષ્ણ બન્યા હતા. કદાચ આવશો. અને લાસ્ટ બસ નોટ લિસ્ટ, જેમણે કંસનું પાત્ર ભજવ્યું હતું, લગભગ લોકો ડરી ગયા હતા. ભરતભાઈ વિયા ગયા લે કા પરિવાર દ્વારા પધારેલ પરિવારના આમંત્રિતો આગંતુકો માટે સુંદર એક દિવ્ય શ્રીમદ ભાગવતજી તેઓ પ્રસાદી રૂપે દરેકને આપવાના છે. તો પૂજ્યશ્રીના હાથે એનું અનાવરણ કરી અને દરેકને પરિવાર દ્વારા પ્રાપ્ત થશે. કૃપા કરી હમણાં થોડી વાર માટે પરિવારના સભ્યો જ ઉપર આવો તો થોડી વ્યવસ્થા સચવાશે. ઝીલ જ્યાં પણ હોય સહેજ પણ ઢીલ કર્યા વગર અહીંયા આવી જાઓ. ચાલો, પરિવારના સભ્યો આરતી માટે ઉપસ્થિત છે. શાસ્ત્રીજી આરતી આપી દેજો. ચાલો. વાતો નહીં કરશો, ફોટામાં વાતો આવી જાય એવું કહે છે રાજુભાઈ. ચાલો આરતી કરીશું. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की. हरे
आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। गले में बैजंती माला, माला बजाए मुरली मधुर बाला, बाला श्रवण में कुंडल झलकाला, झलकाला नंद के नंद श्री आनंद कंद मोहन भज चंद राधिका रमण बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। गगन सम अंग कांति काले, काले राधिका चमक रही आने, आने रतन में थोड़े बनमाली, बनमाली भ्रमर सो अलग कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। कनकमयी मोर मुकुट विलसे, देवता दर्शन को तरसे, तरसे बजे मुख चंद मधुर मृदंग ग्वालिनी संग अतुल रति गोप कुमारी की, श्री गिरिधर कृष्ण मुरारी की। आरती कुंज बिहारी की, श्री गिरिधर कृष्ण मुरारी। यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि सर्वाणि नश्यन्ति दक्षिणां पदे पदे। पुण्डरीकाक्षः पुनातु मां पवित्रतास्तु। हस्ते मन्त्रपुष्पाञ्जलिं गृहीत्वा ॐ जग्नेन जग्नमयजन्त देवा सानि धर्माणि प्रथमान्यासन्। तेहनाकं महिमानः सचन्त यत्र पूर्वे साद्याः सन्ति देवाः। नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं कर्मणा फलसिद्धये। चरणारविन्दे मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि, नमस्करोमि। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। जलमादाय अनेन गुरुतेन उपचारद्रव्यैः गुरुतेन पूजनाख्येन अर्चनाख्येन कर्मणा भगवान् श्री वाङ्मय पुराण पुरुषोत्तमः प्रियता न मम। दृढ़ैन चरणन के બધા પરિવાર એક પરિક્રમા કરી નીચે આવી જશો। दृढ़ैन चरणन એક પરિક્રમા કરો। दृढ़ैन चरणन केरो भरोसो, दृढ़ैन चरणन केरो। श्री वल्लभ नख चंद्र छटा चंद्र छटा बिना सब जुग माझू अंधेरो, सब जुग माझू अंधेरो भरोसो। दृढ़ चरण केरो। साधन और नहिया कलि में, सोर कहा कहे विधान
श्री वल्लभाधीश की जय।
शरणं मम श्रीकृष्णः 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 शरणं मम कदम्ब केरी डालो बोले श्रीकृष्णः शरणं मम जमुना केरी पालो बोले श्रीकृष्णः शरणं मम व्रज 84 कोश बोले श्रीकृष्णः शरणं मम कुंड कुंडनी सीढ़ियों बोले श्रीकृष्णः शरणं मम 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 कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणं मम डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम गोकुलियानी गायो बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम कूंज कूंज वन उपवन बोले श्री कृष्ण शरणं मम व्रज भूमि नारजकण बोले श्री कृष्ण शरणं मम रास रमन्ती गोपी बोले श्री कृष्ण शरणं मम धेनु चरावता गोपो बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम आजान तबला माँ बोले श्री कृष्ण शरणं मम शरणाई ने तंबुर माँ बोले श्री कृष्ण शरणं मम नृत्य करंती नारी बोले श्री कृष्ण शरणं मम केसर केली प्यारी बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम हो आकाश पाताले बोले श्री कृष्ण शरणं मम 14 लोक ब्रह्मांडे बोले श्री कृष्ण शरणं मम चंद सरोवर चौके बोले श्री कृष्ण शरणं मम पत्र पत्र शाखाए बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः शरणं मम आंबोली मुने जांबू बोले श्री कृष्ण शरणं मम वनस्पति हरियाली बोले श्री कृष्ण शरणं मम जकी पुराना लोको बोले श्री कृष्ण शरणं मम मथुरा जीना चोबा बोले श्री कृष्ण शरणं मम श्रीकृष्णः शरणं मम श्रीकृष्णः
वेणु स्वर संगीते बोले श्री कृष्ण शरणं मम कलाकरंता मोर बोले श्री कृष्ण शरणं मम 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 कुलिन कांदरा मधुवन बोले श्री कृष्ण शरणं मम श्री यमुना जी लहरों बोले श्री कृष्ण शरणं मम आंबा डाले